આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. કોઈ માણસ 1 લાખ રૂપિયામાં છેતરાય, પછી પાછો મોબાઈલમાં છેતરાય ને 5,000 રૂપિયામાં છેતરાય, તો આને શું કહેવાય? આ ઓડિયો ખૂબ સાંભળવા જેવો છે. આ ભાઈ કેટલી વાર છેતરાયા ને, અને એમ છતાંય છેતરાતા રહ્યા. આ ઓડિયો સાંભળો અને સારું લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને રોજ સવારે 7:30 વાગે, બપોરે 11 વાગે અને સાંજે 5:30 વાગે અને રાત્રે 9 વાગે એક વિડીયો આપણે આ જીવનસાથી ચેનલમાં અપલોડ કરીએ છીએ. જરૂર જોતા રહ્યો, ખૂબ શેર કરો, જેથી કરીને ખૂબ પ્રચાર થાય આ ચેનલનો. અને ચેનલનો પ્રચાર થાય તો દરેકને પોતાને યોગ્ય પાત્ર મળી રહે. એટલા માટે ખૂબ પ્રચાર કરો અને આ ઓડિયો સાંભળો. હલો, હલો, કોણ મારું સાહેબ બોલો? બોલું છું. સાહેબ હું ઘરેથી બોલું જયંતિભાઈ. બોલો જયંતિભાઈ. આપણે તમે આપણે ઓલા લગ્ન જોરોમાંથી બોલો છો ને? હમ મેરેજ હમ તમારી ચેનલ આવી, યુટ્યુબની ચેનલ આવી. હા હા હું તો સાહેબ હું તમારે યુટ્યુબમાં તમારું બધું જોયા કરું અવારનવાર. ટાઈમ મળે એટલે આખો દિવસ જોબ ઉપર હોય. એમ એક કહેવાનું એવું છે કે મને મેં અમદાવાદ મેરેજ કર્યા, પણ મેરેજ કર્યા ન ક્યાં કાગળિયા બાગળ એવું કાંઈ કર્યું નહોતું. બરાબર સાહેબ? તમે પોતે હા, મેં પોતે શું નામ તમારું? જયંતિભાઈ વીરાભાઈ કંટારિયા, ગાડીયા કંટારિયા. બરાબર બરાબર. હા પછી આપણે ભાવનગર શહેરનું ગાડી. હાલો સાહેબ મારી વાત તો સાંભળો. હા હા તો પછી 3 દિવસ ઘણીને મને એવું કીધું કે મારા પપ્પા કે મારા ફાધર બીમાર છે કે ઘરે જવું જ છે મારે, મને નહીં ખ્યાલ આવી છે. હમ તો તારે 2 દાડા ક્યાં હતું કે નહીં મારે જાઉં. પછી મારા વચ્ચે લેડીઝ કરીને હતા. બરાબર? હમ એક મેડમ હતા જે મારું આ કરાયું હમ ને, મેડમ મારા ફોન દ્વારા કોન્ટેક્ટ છે. તો એવું તો કંઈ મારા ઓળખાણ એવું કંઈ મારા સગા સંબંધી નથી. બરાબર? સંચાલક હતા, હું તો કંટાળ્યા છે. બરાબર સાહેબ? તો પછી જબરદસ્તી તો કોઈને રખાય નહીં સાહેબ, એટલે હું એને મૂકવા ગયો. બરાબર? ક્યાં? પછી મને 3-4 દાડા પછી મારો ફોન આવ્યો એનો, એ કે મને મજા નથી ને તાવ આવે છે ને થોડાક પૈસા મોકલો. પાછા મેં ગૂગલ પે કરીને પૈસા મોકલ્યા. બરાબર? પછી મેં કમ્પ્લેટ કરી કે અરજી કરી કે ખાલી વ્યાપાર નહોતી કરી. બરાબર? વકીલે રાખ્યો તો એ બધા વકીલ અડધા આપણને 50-2-5 માણસો આવે ને કહેતા, 2-5 આમ કહેતા. એટલે એ મેં ઘરવાળે મને બહુ ખીજાણા કરે ને એવું બધું બોલ્યા કરે. એટલે મેં કીધું આવા સાહેબ ના જે ફોન તો કરું. મેં 2 દિવસ પહેલા તમારે એક ઓડિયો સાંભળ્યો હતો અમદાવાદનો. એવું કીધું કે પાછા આવેલા છે શિક્ષકાનો ભાઈ એવું હોય તો આપણે મેસેજ જોઈ જેવું હતો. 2-3 દિવસ પહેલા મેં ઓડિયો તમારો રાત્રે જોયો હતો. મારી જોબ હોય મારા પ્રમાણમાં હું ભણેલો ગયેલો વ્યક્તિ છું. ઘરની 15 વીઘા જમીન છે. આપણા વૃત્તિ રેડી છે. આપણે બહુ એવું નથી કહેતા બહુ રૂપિયા વાળી છે કામ તેમ. 50% ફેમિલી ગવર્મેન્ટ સર્વન્ટ છે. બરાબર? એવું છે બધું છે. એમને અગાઉ તમે કર્યું હતું એ કોના થકી કર્યું હતું તમે? મેડમ ક્યાં ના હતા એમ? આપણે અમદાવાદના પણ પ્રોપર અમદાવાદના અમદાવાદ એમની ઓફિસ ચાલુ હતી. ત્યાર પછી મેં મનસુખભાઈને ફોન કર્યો, મારો ઓડિયો તમે સાંભળજો આવશે, લૂંટરી દુલ્હન લખેલું તમે જોજો બધું. બરાબર છે? ના એ તો હું પછી જોઈ, પણ તમે મને કઈક વાત કરો તો મને ખ્યાલ આવે ને એમ. પછી તમે બેન કેવી રીતે કોન્ટેક્ટમાં આવ્યા અમદાવાદ વાળા? મારામાં ફોન આવ્યો હતો સાહેબ એનો. એનો ફોન સામેથી આવ્યો? હા, હું તો એમને ઓળખતો નતો, જૂઠું નહીં બોલું. પહેલી વાર જ મેં તમારો નંબર એને ક્યાંથી આવ્યો? હું તો મારા ભાઈ બંધ કે મારો ભગવાન જાણે. હું તો કઈ અમદાવાદમાં અમદાવાદમાં ફોન આવ્યો પછી તમને શું કીધું એને? 2-3 વાર ફોન આવ્યો મને. પહેલી વાર જયારે ફોન આવ્યો મને કે તમે મેરેજ કરવાનું છે. મેં જોવાથી કે અમારી પાસે કન્યા છે, તમે આવો એ છે. 4-5 દાડા તો જવા દીધા. બરાબર? હા બરાબર. કોઈક મજા કરતું હોય. હલો સાહેબ? હા મેં કીધું કોઈક મજા કદાચ કરતું હોય તો પછી અવારનવાર 2-3-4 વાર ફોન આવ્યો. એટલે મને કે તમે આવો, હું તમને મારું એડ્રેસ આપો, તમે અમદાવાદ પહોંચો એટલે મને ફોન કરો, હું તમને લેવા આવું. આમ કેવું
એ રીતે બધું તમે મારો ઓલો વિડીયો તમે સમજો યુટ્યુબમાં જયંતિભાઈ નામ છે મારું, તમને સાચું લાગશે કે આ મને ખરેખર સાચો વ્યક્તિ ના પછી પછી તમે ગયા ત્યાં? પછી સાહેબ હું ત્યાં ગયો બરોબર, હમ. પહેલી વાર ગયો હમ. તો એને રજીસ્ટરના 1100 રૂપિયા પેલા લીધા મારી પાસેથી. એટલે મેરેજ બ્યુરો હકાવતા છે બેન. મેં પહેલી વાર તો ખાલી મુલાકાત બદલ આભાર જ કરવા ગયો તો હું. એટલે તમારું રજીસ્ટ્રેશન માર- કર્યું 1100 રૂપિયા લીધા. હા સાંભળો, ખાલી હજી તો મળવાનો એ તો એ વ્યક્તિને તો હું ખાસ તો કહું તો શું સાહેબ ઓળખતો નહોતો. આ તો મેં ભરોસો કર્યો ને તો હું અજાણ્યો મળે કેમ વિશ્વાસ કરો છતાંય મેં કીધું ભાઈ આપણું ક્યાંક સીધું થતું હોય તો મારા મમ્મી પપ્પા વૃદ્ધ જેવા છે તો મેં કીધું આપણું ઘર સંસાર કોઈ તમારી જેવા વ્યક્તિ આવ્યો તો કે ચા પાણી બનાવીને પાય. બાકી સાહેબ આખો દી તો જોબ ઉપર હોય, આરસીસી કોન્ટ્રાક્ટર છું હું. હમ. બરાબર છે. હમ. એટલે ગયો એટલે 1100 રૂપિયા એ લીધા ને પછી મુલાકાત કરવાના 500 બીજા લીધા એને. અચ્છા, લેડીઝ ની મુલાકાત કરવાના 500 બીજા લીધા. હા એટલે બીજી નહીં, આ પોતે નહીં હો. હા. પાછો બીજો મને ત્યાંથી કોઈક ભાઈ ને મારી જોડે મોકલે બરાબર. હા. લઈ ગયા મને બધા એ 500 પછી ત્યાર પછી પાછો હું ઘરે ગયો કે જેમ જઈ ગયા અમદાવાદ એટલે પછી લેડીઝ ની મુલાકાત કરી કે નહીં? ખાલી એ તો નામ બામ પૂછી બીજું કઈ નહીં. એટલે મળ્યા તો ખરા ને કોઈને? હા મળ્યા. એ ક્યાં મળ્યા? એ આપણે અમદાવાદમાં. અમદાવાદમાં કોઈના ઘરે? હા મળ્યા એ બીજા ને મોકલ્યા એ બીજા. અચ્છા, મળ્યા એ બીજા હારે મુલાકાત કરાવી. હા અને જે વ્યક્તિને મોકલી એ પણ બીજી. પછી આની હારે મળ્યા એની હારે કઈ મેળ આવ્યો નહીં. પછી એને બીજી મોકલી, કઈ રીતે મોકલી? એ પાછો હું ને મારા કાકા મારા અંકલ બે લેવા ગયા હતા પૈસા લઈને. અચ્છા, કેટલા પૈસાની રકમ હતી એટલે મારે એકલાને તો ન જવાય. કેટલા પૈસા દીધા? 1 લાખ રૂપિયા તમને મેં રોકડો આપ્યો બરાબર. ઈ બેન ને? હા હા. 1 લાખ રૂપિયા કેશ પેમેન્ટ આપ્યો અને 10,000 તો બીજા આપ્યા એની ઉપર. બરાબર. ત્યાર પછી પાછા ગૂગલ પે કર્યા. ત્યાર પછી બધું મોબાઈલ નો જવાનો ભાડાનો ખર્ચ તો ગણતો નથી એવો કાંઈ. ગૂગલ પે એવું બધું કર્યું. મોબાઈલ સમજો તો 1,72,000 કુલ મારું પેમેન્ટ થયું. મારી પાસે બધા પુરાવા હોતે જ છે. અને ગૂગલ પે આપણે સામે વાળા નંબર હોય કે નહીં? હા, એ તો હોય ને, ગૂગલ પે કરો તો હોય જ. હું તમને ફોન કરું, તમારો નંબર મારી પાસે હોય કે આપણે અત્યારે વાત કરી હોય કે નંબર હા, હોય, હોય. ગૂગલ પે નંબર નો પુરાવા છે મારી. અને કેટલી ડેટ આપે એ પણ પુરાવા છે બરાબર. પછી નહીં, એ છોકરી કેટલા વર્ષની હતી? ઉંમર કેટલી હતી એની? એની ઉંમર તો મારી કરતા નાની હતી, એટલે અંદાજે 30 વર્ષની. એટલે પછી તમે કાર્યધાર લઈ આવ્યા? હા પછી હું લઈ આવ્યો બરાબર. લઈ આવ્યો એટલે સાંભળો સાહેબ, લઈ આવ્યો એટલે કઈ ખાઈ પીને એને હોટલમાં હું જાઉં તો પરાણે હું બધું જમો તો પરાણે ખાય. પછી પાણી કે મારા ગોળો દીધો ને એવી રીતે બધું કર્યું. ને બાટલા લાવીને તો બાટલા છે ભાવ તો બાટલા ભાવ બધું કર્યું. બે દિવસ થાય ને બીજે રાત્રે એટલે મને કે મારે ઘરે જવું છે. એટલે મેં કીધું આપણે કાલે આવ્યા હતા કે હા. એટલે બે દિવસ રોકાણા તમે? 2 દિવસ પછી આપણે મારે ઘરે જવું છે? બે દિવસ આપણે કઈ ને અરે કઈ વાત કામમાં તેને આખી વાત સમજી જાય. મારો યુટ્યુબ જોશે એટલે તમને ખ્યાલ આવશે. કેમ કે મેં કોઈ પોતાની બાયડી તરીકે મારી જોડે રહી અને આખી વાત સમજી ગયા સાહેબ. ખાલી એમના જ રોકાણી? હા તો અને બે દિવસ રહી અને પછી મારે જવું છે. પછી તમે શું કર્યું? પછી હું એને મૂકવા ગયો સાહેબ ભાવનગર સુધી. ભાવનગર મેળવા ગયા? ભાવનગર સુધી મૂકવા ગયો. મારા કામની બહુ ભીડ હતી. આરસીસી કોન્ટ્રાક્ટર છું. ભાવનગર સુધી મૂકવા ગયો. ત્યાં એને 4,000 રૂપિયા હતા રોકડા. ત્યારે ગઈ ત્યાર પછી એ તમારી એમ નહીં જયંતિભાઈ, એ તમારી ભૂલ નહીં? તમારી એકલી કોઈ મોકલે એ બાઈને એકલી? એટલે એમ તો પછી ઠેઠ પહોંચી જ ગઈ તો પહોંચી ગઈ વાત સાચી, પણ હજી 2 દિવસ ત્યાર પછી તો એને ત્યાં મળવા ગયો ને રૂબરૂ. એ તો અમારા જે વચના મેડમ છે એને ખબર છે. મેડમ મને તમારે જેમ જ કહે કે તમારે કે અમારે નહીં કે અમારી રજા વગર તમારે મૂકવો ને. હવે કે અમારા બાપા બીમાર, તમારે જવું જ પછી તમારે શું કરવું? હા, પછી તમે ત્યાં મળવા ગયા, અમદાવાદ મળવા ગયા, એના ઘરે ગયા હતા? હા પાછો બીજી વાર નહીં તો પછી મને આપણે કાલપુર સ્ટેશન આવ્યું રેલવે સ્ટેશન. હા. પેલા મને ગીતા મંદિર ની કીધું. હું અહીંથી જયારે ઘરેથી નીકળ્યો ને એસટી માં બેઠો ને તો મને કે આપણે ગીતા મંદિરે ભેગા થાય છે. મેં તો વાંધો નહીં. તો ગીતા મંદિરે મેં દિવસના 11 વાગ્યા સુધી વાર દીધા. મને કહો કાલપુર સુધી આવતા રહે. પાછો કાલપુર રેલવે મેં ક્યાં ભાવે તો મને કે ત્યાંથી ખાલી 10-20 રૂપિયા ટિકિટ લેશે રિક્ષા વાળો. ગીતા મંદિર થી 20 રૂપિયા લઈ જાય ખાલી વહી આવે છે. કાલપુર ગયા ત્યાં પાછો અડધી કલાક કરીને રાહ જોઈ આવી મને મળે. એને ફોન આપ્યો
પછી અમારે બેના હારે ફોટા થી મેં એને બતાવી દીધું તું જો મારી જોડે કઈ ગદ્દારી નહીં કરતી આ બે આપણે બેનો ખૂબ જોડ્યા ફોટા હું કાંઈ ભગાડીને કેવી રીતે લાવેલ નથી હા બરાબર. ભણેલ વ્યક્તિ હું ભણેલ ગણેલ વ્યક્તિ છું બરોબર હા એટલે તું મારી હારે કોઈ ધોકાબાજી ગદ્દારી ત્યાર પછી સાહેબ 15 દી પછી એક બીજા ભાઈના ફોન આવ્યો છે મારી ઉપર આપણે મહેસાણાના એમ નહીં એને કે મારે પછી હા સાંભળો તમે પછી એને મળીને પછી તમે લઈ આવ્યા કે નહીં રહેવા દીધી? નહીં પછી તો ક્યાં કાંઈ નાતા પતા કાંઈ નહીં લેના દેના કાંઈ મળી મળી નહીં કાળ ઉપર મળી ખરી તમને? હા મળી મળી પછી શું કીધું તમે? પછી શું કીધું તમે એને? એ મને મળી એટલે એને મને સ્પેશિયલ ફોન દેવા બોલાવ્યો હતો મોબાઈલ દેવા ફોન લેવા માટે એટલે તમારે એને ફોન દેવાનો હતો? હા દેવાનો હતો નવો ફોન કોનો નવો લઈ દેવાનો હતો? હા એટલે એને જીદ જ કરી હતી મારો ફોન નથી એટલે એ તમે એને લઈ દીધો? હા ગાડી ત્યાંથી લઈ દીધો નવો ફોન લઈ દીધો એને પછી પાછા બીજા પૈસા. એને આપી દીધો ફોન? હા પછી તમારે પાછી આવી નહીં નહીં તો તમારો ફોન શું કામ દેવો છે? ફોન ની જોડે મેં બીજા પૈસા એ કે મારે થોડાક મને વાપરો તો તમને વાપરો આપ્યા પછી બીજા 5000 રૂપિયા. તમે તો આમ તો શું છે મૂર્ખ હોય એવું લાગે મને તો આમાં તમારી વાત ઉપર તો. હવે તમે આવો મને જે ગણો છે બીજું પણ આમ કાંઈ નથી આવવાની તો તમે પૈસા દે રાખો મોબાઈલ દે રાખો. મને ત્યારે એમનેમ નહીં લીધા પછી મને શું કે મને કે મારો બર્થડે આવે છે ને કે બર્થડે તારીખ પછી હું મારો બર્થડે કરીને આવું છું કઈ એમ હું હાવ પાગલ તો થોડો ગ્રેજ્યુએટ માણસ હોય કઈ હાવ એવું તો નહીં હોય સાહેબ હું ગાંડો કે મારી પાસે એટલા બધા અહીંથી વહી ગઈ હતી તમારે યાર કોઈ લગ્ન જેવું માન્યું નથી 1 લાખ રૂપિયા તમે ચૂકવાતા તો પછી બીજી વાર એકવાર માણસ ફસાય બરાબર બીજી વાર તો પછી હાલો ઓલા પૈસા તો તમારા બીજી વાર નહીં આવ્યો તેથી ગઈ મૂકવા ગયો એ પછી ક્યાં પાછો લઈને આવ્યો તો બીજી વાર થોડી આવી છે અહીંયા આવી નહીં પણ તમે કાળું પડી ગયા ત્યાં મોબાઈલ દેવા ગયા ને તમે? હા એ છે તો જ્ઞાન નો દેવાય ને તમારા મોબાઈલ એને એમ કહેવાય કે તારી બધી ગિફ્ટ આપવું તને સાચવું બધું કરવું પડતું ગાડીએ તાર મારી અરે તો અત્યારે હું કાંઈ તને ન દઉં એવું તો તમને કહેતા આવડતું કે ન આવડતું હોય એમ? બરોબર છે પણ એ તો તમે ન કીધું. હાલો પછી તમે આપીને આવ્યા પછી હું છું હાલો આગળ કયો. પછી મેં કીધું તું કે દે બોલ મને મેં કીધું હારવાર જાય તો આપણે હારવાર વૈયા જાય તો હું ઘડી ખોટે થાવ બરોબર એક જ દિવસ અહીંયા મને કે નાનો મારો બર્થડે આવ્યો છે ને એ કે 5 તારીખે 5 તારીખે મારો બર્થડે પતાવીને હું આવી છું કે બરાબર અને આ સીધા 4થા મહિનામાં કર્યા તમે જો 4થા મહિનામાં મને કે 5 તારીખે બર્થડે પતાવીને અને હું ગયો તો એ 29 28 તારીખે ગયો તો ત્યાં બરાબર સમજાય ગયું મોબાઈલ દેવા. હા સમજાય ગયું બરોબર મારો બર્થડે પતાવી આવું તો મેં તો વાંધો નહીં કાંઈ બર્થડે પતાવી એ તો કાંઈ આવ્યું નહીં અને ખોટો ચોકલેટો બતાવ્યા કરી બરાબર અને તમે કાઢી રાખી ચોકલેટ એમ ને? તમે આવો છે આ તો એવી વાત જેવું થાય કાગડા જીવ જાય આપડે કોઈની માથે વિશ્વાસ કર્યો હોય પણ અત્યારે મને એવું લાગે આ સમયમાં 21મી સદીમાં કોઈની ઉપર વિશ્વાસ કર્યો જેવું લાગતું નથી મને. ભરોસો કરવા જેવું નથી. સાચી વાત કરીએ તો આપણે સાચા માણસ અત્યારે સાચો માણસ જ દેખી થાય એ દેખી તમારામાં કોઈ. પછી મેં જે ઓલી વચમાં મેડમ હતી ને એને મેં બહુ ફોન કર્યા મેં કીધું ભાઈ એને તને એવું કઈ કીધું દારૂ બારૂ પીતી કે ના એવી કઈ તમારી વાત એને જ કરી કે એ વ્યક્તિ દારૂ પી છે તો પછી મેં શું છે એને કીધું મૂકવા શું લે એટલે ભાવ આવી ગયો તો મારી ભૂલ પણ હવે તો તમે મેં જો એનો મોકલાઈ દો બરાબર ને. પછી આપડે મનસુખભાઈ ઓલી મેડમ જોડે બહુ મેડમ ને ઘસ કઈ હારી પટલી ઉપાડી તમારે કાંઈ 2 માં એક રસ્તો કરો કાંઈ બાય આપો કાં પૈસા પાછા પછી કાંઈ ભાઈ જો આજે 3-4 મહિના જેવું થઈ ગયું કાંઈ આપ્યું નહીં એમ ને? કાંઈ ન હોય ફોન એ બંધ છે તમે હાલો આજે મારું સાહેબ ને ક્યાં ફોન થવું જાય ઓલી વચ્ચેની બાઈ એવું ફોન નહીં ઉપાડતી હોય ને? કોઈ નહીં કોઈ ઉપાડતા નથી ને તો છેતરાણા તમે. કાંઈ વાંધો નહીં હાલો આપણે હવે નવેસરથી કાંઈક કરવું છે ને તમારે? સાંભળો ખરા સાહેબ એની બાઈ એક હું તો માનો હું તમને ઓળખું બરોબર તમે મને બીજા પૈસા લઈ જાઓ બરોબર એ મને થોડું મારે જોવાનું છે હું તો મેન તો તમે અમારા બરોબર છે એ મને ત્યાંથી કોક રાજુ કરીને છે ને ઠક્કર અમદાવાદમાં એની જોડે મને વાત કરાવી મને ખીજામાં અરે ભાઈ તું મને ખીજામાં અને તું છે ને જે ફોનમાં બોલે ને એ બોલ્યા ન હોય કે આમને સામને હોય બોલે ને બોલ્યા કે બરોબર ને મને ધમકી દીધી એવું તમે મારો વિડીયો જોજો મનસુખભાઈ જોડે મારી વાત છે અને મેડમ ને છે કમસે કમ 2.5 લાખનો વિડીયો છે તમે સાંભળજો દુલ્હન લખેલું છે અને કઈ દરિયાદર ને જયંતિભાઈ નું કોલ રેકોર્ડિંગ કાઢો એટલે એમાં નીકળશે મનસુખભાઈ જોડે તમે સાંભળજો તમને નક્કી થાય છે કે આ વ્યક્તિ સાચો છે ખોટો.
પોલીસ સ્ટેશન ને બધી આવી છે હમ. જે કરાવી હતી મેં પાછો મેં વિચાર કર્યો હાલું મારા હાલ સમય તો હું ધંધાથી મારા ના વહીવટમાં ક્યાં પડું છે પાછો હું મારા મમ્મી પપ્પા ભેગો છું બરોબર હમ હમ મારા બધા ભાઈ અલગ છે નોખા છે હમ બધી જવાબદારી ઘરની રહે એટલે આપણી ટેન્શનમાં ક્યાં પડવું યાર હમ એવું એટલે બીજું કાંઈ નહીં બાકી મને બનાવીને એટલે બધું મારો સાહેબને ફોન કરું મારું ક્યાંક હોય નસીબમાં તો ત્યાં કોન્ટેક્ટ કરી દે એમ હમ કાંઈ નહીં તમે તમારે આપણે ઘર બાર જોવા કરવા હોય તો બે શેક આવી શકો હો ભાઈ કાંઈ વાંધો નહીં. હવે તમે અત્યારે કમાવ છો કેટલું અત્યારે? મારે કમાવાનું સાહેબ કે આનો મિનિંગમાં હું એક કામ રાખું ને એક કામ હા. સાંભળજો પાયામાંથી હું જે કામ રાખું ને પાયામાંથી હમ એ મિનિંગ 8 થી 9 જો હું ખોટું બોલીશ ને અત્યારે ધાબા ભરે રાખ 8 થી 9 લાખ નું થયું હોય ને હા તો એમાં 6-7 લાખ રૂપિયાનો ખર્ચ આવે બધું મારી મજૂરી કાઢતે સમજી ગયા હમ એટલે એ કામ પૂરું થાય 1.5-2 મહિને કામનું કાંઈ એનું કાંઈ નક્કી ન હોય ક્યાંક વધુ ભાવ મળે ક્યાંક ઓછા ભાવ મળે એ રીતનું હાલતું હોય અમારું સમજ્યા આર્ટિસ્ટ વાળાનું તો પણ ટૂંકમાં આપણે મહિને 20-25 હજાર તો પાકા એમ. બરાબર બરાબર. પરિવારમાં કોણ કોણ છે? નહીં, એટલે હું તમને અડધા જ કહું છું 50% કહું છું કેમ કે હું બધો 700 માણસ હોય સાચી વાત. કામ એવું મળી ગયું તમારે ગયા વર્ષમાં એવું કામ મળી ગયું ને એટલે હું દોઢો થઈને પૈસા દેવા ગયો મોબાઈલ દેવા ગયો પાછો બીજી વાર 4-5 વાર તો ગૂગલ પે કર્યા કેમ કે મારી પાસે બહુ રૂપિયાનો વધારો થઈ ગયો હતો એટલે ને કરતા એ રીતે કોઈ ક્ષેત્રે કામ બહુ સારા હાલતા હતા અને માસ્ટર લોકોના મારા કામ હાલતા ગયા મેં બેન છે મેડમ માસ્ટરાણી એનું જ કામ કરતો હું એનું કામ પરિવારમાં કોણ કોણ છે બીજું? હા બીજું પરિવારમાં કોણ મારા કોણ છે? પરિવાર એટલે મારા પરિવારમાં એના પરિવારમાં તમારી જ વાત કરું છું ને હવે તમારી વિગત જ હા મારા પરિવારમાં કોણ કોણ શું એમ કે કોણ ગયું હારે એમ મેં તમે ઘરમાં કોણ કોણ રહ્યો છો એમ કહું તમારી સાથે? એક હું મારી મમ્મી મારા પપ્પા મારા એક ઘરે અને અમારા ફેમિલી કેટલી ઉંમર કેટલી થઈ તમારી? મારી ઉંમર છે 35-38 વર્ષ જેટલી હશે. છે બરાબર. અને આ એકવાર આ ક્ષેત્ર આવી ને બીજું કાંઈ લગ્ન બગન નથી કે ને બીજા કાંઈ? નહીં એ પેલા મારા મામા છોડી હારે કર્યું હતું ને એને મેં મારા હારા પૈસા આપ્યા હતા ઉછીના બરોબર લગ્ન કર્યા હતા? નહીં ખાલી સંબંધ જ કર્યો હતો. હગાઈ કરી હતી? ખાલી સગાઈ જ કરી હતી અને પૈસા ઉછીને આપ્યા ને એમાં મારા શાળા વેરે વાંધો પડ્યો મેં માંગ્યા મહિના જાતા પૈસા નું હતું ભાઈ પેલા તમે મહિનામાં માંગો છો એલા ભાઈ મેં તને વ્યાજ થોડા આપ્યા છે યાર તાર પગાર તારે નહીં દેવાના કે મારા હગા મામાને ત્યાં કરી સમજાય સમજાય. અને આ તો મારી જોડે બાયડી જેવી રહે એમ રહીએ નહીં અત્યારે સાહેબ તમને કહું મારી મમ્મી મને કેટલું બોલે મારા ભાઈઓ મારી બહેનો તું ગાંડો જેવા તમે કેમ હમણાં બોલ્યા કે તમે મૂર્ખ ગણો બધા મને શું કહ્યું સાંભળી લો મારી ભૂલ છે તમારે સાંભળવી પડે. હા તો ભૂલ થઈ એટલે બરાબર કાંઈ વાંધો નહીં. હવે આપણે ગોતવું છે તો કેવું વિધવા હોય તો હાલે ત્યક્તા હોય તો હાલે કેવું હાલે? અરે જો સાહેબ હવે આમાં હું તમારો ભાઈ ગણો તો ભલે તમારો દીકરો ગણો તો ભલે બરાબર તમે તમારા વડીલ છો સાંભળજો હું તમે મારી રીતે મને હું વ્યવસ્થિત માણસ છું બરોબર આપણે હા એકદમ શરીફ તમારે રેકોર્ડિંગ હું વરે કાઢીને બતાવવાનું કોઈ પણ ફોલ્ટ આવવા દો સાંભળો છો મારામાં તમે આ હું બોલે તેમ શું નહીં મારી જેમ મધ્યમ રેડી સારું હોય તો આપણે ચાલ આપણું ઘર બંધાઈ જવું છે બાકી આપણે પૈસા ટકા થાય તો મુંજાતા નથી કરતા દેવાના થાય લોકો વાળા આપણે દેવાના બે શેક આપણે ઘરે આવીને જોઈ જાય આપણી જમીન તાકીને જોઈ જાય. મકાન ઘરના છે? મકાન ઘરના ક્યાં ગાડીદારમાં? તમને મારી ત્રણ ચાર તો જશે તમને બધા વિડીયો કોલ કરીને તમને ખોટું લાગતું હોય તો. ના મારે કાંઈ જોવું નથી તમે ખાલી બોલો જ મને વાત જ કરો. ભેંસું છે તમારા મકાન છે બીજું શું છે? બીજું તો 4 વ્હીલ ગાડી છે. 4 વ્હીલ ગાડી છે બરાબર. અને તમે એકલા જ છો બરાબર ને? એટલે આમ એકલા નહીં આમ તો આમ એકલો ગણે. હા આમ તો એકલા જ ને. કાંઈ વાંધો નહીં. તો તમારો ફોટો મોકલતા આવડે છે તમને મોબાઈલમાં? હા એ તો બધું થવા. હા તો મોકલો ફોટો મોકલો આપણે યુટ્યુબમાં મેલશું. અત્યારે હું અહીંયા પણ વાડીએથી મેં તમને ફોન કર્યો છે હમણાં ઘરે જાવ એટલે બધું ફોટો મોકલો. ઘરે જઈને મને ફોટો મોકલો અને ફોટો નહીં મોકલો તો આપણે ગૂગલ માંથી મેલ દેવું બરાબર ને? યુટ્યુબમાં તો મેલશું જ આપણે બરાબર ને? યુટ્યુબમાં મેલો એની સામે કોઈ મારે ના નથી તમારે આપણે કઈ ખોટું થોડું કરવું કે ખોટા. હા તો ક્યાં સવાલ છે તમારો ભાગો જ મળી જાય ક્યાંક હજી બરાબર પણ હવે છેતરાતા નહીં ટૂંકમાં બરાબર ને? એવું નહીં હું તમને હું કે તમે મારામાં ધ્યાન દે તો મને હું ધ્યાન દઈ પણ હું પેલા યુટ્યુબમાં મેલીએ પછી કોકની વાત આવે તો ધ્યાન દઉં ને એમનું તો મારે કેમ ધ્યાન દેવું? હા એમ યુટ્યુબમાં આવશે ને કોક મને ફોન કરશે તો હું ધ્યાન દઈશ કે ભાઈ જયંતિભાઈ
કરવાનું. આ તમારી અટક શું જયંતિભાઈ? કંટાળિયા. કંટારિયા, બરાબર. હા હા હા. ક્યાં સમાજમાંથી છો? દલિત. દલિતમાંથી. કાંઈ વાંધો નહીં. ભલે મોકલો, ફોટો મોકલો હો. હું તમને જીવન સાથી લખીને મોકલું છું, બરાબર ને? હારો અત્યારે વાડીએ જાઉં ને પછી પાછા મુલાકાત કરજો બધા. હું કદાચ તમને કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. મોકલો. ભલે ભલે. હા. ગુડ નાઇટ. હા, ગુડ નાઇટ. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.